વેલકમ ટુ બીસીએ સ્કૂલ. બીસીએ સેમેસ્ટર 2 ની અંદર એક લેંગ્વેજ આવે છે તમારે PHP. તો PHP ને સ્ટાર્ટ કરતા પહેલા આપણે જોઈએ PHP ને ઇન્સ્ટોલ કઈ રીતે કરવું. તો લેટ્સ ગેટ સ્ટાર્ટેડ. સોફ્ટવેર આપણે પહેલા ડાઉનલોડ કરવું પડશે. એ સોફ્ટવેરનું નામ છે જેમ્પ, XAMPP, ઝેમ્પ. અને એક બીજો સોફ્ટવેર પર છે વેમ્પ. વેબ સર્વર અથવા ઝેપ સર્વર તમારે જે ડાઉનલોડ કરવું હોય તે કરી લેજો. બંને વ્યવસ્થિત જ છે. આ વિડીયો માટે આપણે ઝેમ્પનો યુઝ કરશું અને મેક શ્યોર કે 64 બીટ આપણે યુઝ કરશું. MD5 એ બધું આગળ જેમ જેમ PHP શીખશો સમજાતું જશે. આ બંને સર્વર છે. સર્વર શું છે અત્યારે તમારે સમજવાની આ વિડીયો પૂરતી સમજવાની જરૂર નથી. તો મારી પાસે ઓલરેડી ઝેમ્પ ડાઉનલોડ જ છે. તેને ક્લિક કરશું એટલે આ ઓપન થશે. ઓકે કરી નેક્સ્ટ. હવે ઝેપ નું ફોલ્ડર ક્યાં રાખવું કઈ ડ્રાઈવમાં, તો મેક શ્યોર ઓલવેઝ સી ડ્રાઈવ ની અંદર ઝેપ નું ફોલ્ડર ક્યારેય સેવ ન કરો, કોઈ બીજી ડ્રાઈવમાં જ કરો. મારી આ ડ્રાઈવ ની અંદર છે. પછી નેક્સ્ટ. ઓલરેડી બીજી વાર ઇન્સ્ટોલ થાય છે એટલા માટે ન્યૂ ફોલ્ડર બનાવવું પડશે. કંટ્રોલ શિફ્ટ એન શોર્ટકટ ઓફ ન્યૂ ફોલ્ડર. select next and next ટેસ્ટ કરતા જશો એટલે ઓટોમેટિક ઇન્સ્ટોલ થઈ જશે. હવે હું ફરીથી ઇન્સ્ટોલ અહીંયા નથી કરતો કેમ કે મારે ઓલરેડી ઇન્સ્ટોલ છે. હવે ઇન્સ્ટોલ થઈ ગયા પછી આ બીસીએ નો સિલેબસ છે. બીસીએ 2 સેમેસ્ટર 2 પ્રોગ્રામિંગ PHP. અહીં પણ તમે આ ટોપિક ઉપર ક્લિક કરીને તમે આ ટોપિક વિશે જાણી શકશો. હજી અપડેટ નથી થયું, વન બાય વન અપડેટ થઈ જશે. તો મારે ઓલરેડી જેમ્પ ડાઉનલોડેડ છે અહીંયા. તો તમારે હવે સિમ્પલ ત્યાં ક્યાંય જવાનું નથી અને વિન્ડોઝ કી પ્રેસ કરી જેમ્પ સર્ચ કરવાનું. કંટ્રોલ પેનલ આવશે, એ વ્યવસ્થિત ઓપન થઈ જશે. ઓપન થાય માટે અપાચે અને MySQL ને સ્ટાર્ટ કરવાનું. એટલે બંને સ્ટાર્ટ થાય એટલે બંનેના એક પોર્ટ નંબર આપી જશે. આ પોર્ટ નંબર મેક શ્યોર આવે, જો ના આવે તો પ્રોબ્લેમ થશે. પછી શું કરવાનું, પછી તમારે બ્રાઉઝરમાં આવવાનું. બ્રાઉઝરમાં આવીને લખવાનું ફર્સ્ટ લાઈન લોકલ હોસ્ટ. હવે આ 8080 છે એ તમારા કેસમાં કદાચ નહીં આવે. શું કામ, કેમ કે મારી પાસે ઓલરેડી ASP.NET નું પણ સર્વર ચાલુ છે એટલા માટે. તો તમારે ફર્સ્ટ ટાઈમ જો થશો તમારે ખાલી લોકલ હોસ્ટ /php myadmin એવું જ લખવાનું આવશે. ખાલી મારા કેસમાં જ આવું છે 8080 લખેલું છે. PHP myadmin એ કરશો એટલે ઓટોમેટિક PHP નું સર્વરનું પેજ તમને જોવા મળશે. થોડોક ટાઈમ લેશે, ફર્સ્ટ ટાઈમ છે એટલા માટે. જોઈ શકો છો PHP નું myadmin મતલબ MySQL ડેટાબેઝ એ બધું આવી ગયું છે. હવે નેક્સ્ટ સ્ટેપ છે PHP ની ફાઇલ કઈ રીતે ક્રિએટ કરવી તે વિડીયો આપણે તે વસ્તુ મતલબ તે ફાઇલ આપણે હવે નેક્સ્ટ વિડીયોમાં જોશું.